નમસ્કાર મિત્રો, અહીંયા હું તમને ફોર્મ ભરતા શીખવાડીશ. તમારે કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે મોબાઈલમાં તમે ફોર્મ આસાનીથી ભરી શકશો. ત્યાં તમે ક્રોમ બ્રાઉઝર જુઓ છો, ત્યાંથી તમે ક્લિક કરશો એટલે ક્રોમ બ્રાઉઝર ખોલાશે. ત્યાંથી તમે ઓજસ ગુજરાત ટાઈપ કરશો એટલે લિંક ખોલાશે, ત્યાં ક્લિક કરો. ક્લિક કરવાથી આગળ વેબસાઇટ ખોલાશે. હવે ત્યાંથી આપણે ઓનલાઈન એપ્લાય બટનમાંથી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અંદર જશે એટલે હવે સિલેક્ટના ઓપ્શનમાંથી ક્લિક કરવાથી GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ દેખાય, ત્યાં ક્લિક કરો. ત્યાંથી આગળ જશો એટલે તમે નીચે છેલ્લે GSSB દેખાશે, એ અને ગ્રુપ બી ત્યાં દેખાશે. ત્યાં છેલ્લે નીચે આ બાજુ સાઈડમાં ફીનું ઓપ્શન છે, 500 રૂપિયા છે. સાઈડમાં એની બાજુમાં એપ્લાય નાઉ તેનામાં ક્લિક કરવાથી એ આગળ તમે ક્લિક કરો. અહીંયા હવે એપ્લાય નાઉમાં ક્લિક કરો. જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા જન્મ તારીખ અને નીચે એપ્લિકેશન નંબર નાખશો એટલે ખુલશે. જો નવું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો એ નીચે છે સ્પીકનું બટન, ત્યાં ક્લિક કરશો એટલે તમને આખું ફોર્મ ખુલાશે, જે વિગતવાર ભરવાનું રહેશે. હવે અહીંયા નીચે ટાઇટલમાં મિસ્ટર મિસિસ ઓપ્શન આવશે. ઈમેલ હોય તો ઈમેલ ને મેલ હોય તો મેલ. ક્લિક કરી આગળ સરનેમ નાખો. સરનેમ નાખ્યા પછી ફર્સ્ટ નેમ નાખવાનું છે. ફર્સ્ટ નેમ પછી આગળ જશે એટલે ફાધર નેમનો ઓપ્શન આવશે, ફાધર નેમ નાખવાનું રહેશે. હવે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. પછી આગળ જોશે એટલે ડેટ ઓફ બર્થ, એ તમારી જન્મ તારીખ લખવાની રહેશે. પછી આગળ જશે એટલે મેરિડ અનમેરિડ, જો લગ્ન કરેલો હોય તો મેરિડ લખવાનું, નકે અનમેરિડ કરવાનું રહેશે. અહીંયા નીચે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. SC/BC, SC/ST જે હોય તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. કેટેગરી કોઈ બી રાખી તમારે જે હોય, પછી આગળ વધવાનું રહેશે. આગળ વધશો એટલે તમને અહીંયા આગળ વધશો એટલે તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે. એ કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખશો પછી બાજુમાં ત્યાં તેની જે કઢાવવાની હોય એ તારીખ નાખવાની રહેશે. અને અહીંયા બાજુમાં કયા રાજ્યમાં કઢાવેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતમાં હોય તો ગુજરાત રાખવું. અહીંયા તમારે નોન ક્રિમિનલ નંબર નાખવાનો રહેશે અને બાજુમાં ત્યાં જે કઢાવવાની તારીખ હોય એ જ નાખવાની રહેશે. હવે જે અધિકારી આપનાર હોય, TDO હોય તો TDO જે હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી આગળ જશો અહીંયા ઉમેદવારની માહિતી, અહીંયા પરમનન્ટ એડ્રેસ ત્યાં બીજી વખત રીટાઈપ કરવાનું રહેશે. પરમનન્ટ એડ્રેસ, સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ ગુજરાત હોય તો ગુજરાત સિલેક્ટ કરી આગળ ડિસ્ટ્રિક્ટ જે હોય તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. પછી તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. પછી પિનકોડ, પછી બાજુમાં ત્યાં ફરી વખત રીટાઈપ બધું કરવાનું એનું એ રહેશે. હવે અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે. તમારે SMS મેળવવા માટે બાજુમાં રીટાઈપ કરવાનું પાછું રહેશે. નીચે સાઈડમાં ઈમેલ આઈડી વળી એની ઈમેલ આઈડી પાછી નાખવાની રહેશે. હવે આગળ જશે એટલે શું તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો? યસ હોય તો યસ, ના હોય તો ના. જો ધરાવતા હોય તો અહીંયા બધું લખવાનું છે. રમતનું નામ ને બધું વર્ષ અને કોચનું નામ એ બધું લખવાનું રહેશે. હવે આગળ જશો એટલે તમારા શરીરમાં કોઈ પણ ખોડખાપણ હોય તો અહીંયા વિગતો લખવાની રહેશે. યસ હોય તો યસ, ના હોય તો નો કરી દેવાનું રહેશે. પછી આગળ જશો એટલે તમે અહીંયા કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવો છો તો યસ હોય તો યસ, ના હોય તો ના. ધરાવતા હોય તો યસ કરવાનું, ના ધરાવતા હોય તો નો કરવાનું. હવે આગળ જવાનું, ત્યાં તમે વિધવા હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું રહેશે. નીચે જશો એટલે ત્યાં તમારે
જો તમે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો યસ કરવાનું રહેશે અને ના હોય તો નો કરવાનું રહેશે. જો યસ હોય તો તમારે બધી વિગતો આપવાની રહેશે અને ના હોય તો નો કરવાનું રહેશે. અહીંયા તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. જો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડતું હોય તો તે ખાનામાં ટિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે રાઈટનું ક્લિક આવશે. ત્યાં તમે બધા રાઈટ ક્લિક કરવાના રહેશે. રાઈટ ક્લિક થઈ ગયા પછી આગળ તમારે એની ગ્રેજ્યુએશન સિલેક્ટ કરવાનું રહેશે. પછી આગળ જશે એટલે તમારે અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. ફર્સ્ટ હોય તો ફર્સ્ટ, સેકન્ડ હોય તો સેકન્ડ. પછી આગળ જશે એટલે તમારે અહીંયા યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાં તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં. પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કર્યા પછી ટ્રાયલ કેટલા ટ્રાયલ પાસ કર્યું તે સિલેક્ટ કરવાનું અને છેલ્લા ટ્રાયની માર્કશીટને અહીંયા સીટ નંબર લખવાનો રહેશે. અહીંયા તમે કયા વિષયમાં પરીક્ષા આપવા માંગો છો. જો ગ્રુપ એ અને બીમાં આપવા માંગતા હોય તો બંને સિલેક્ટ કરવું, એકમાં તો એ કરવું અને બી એકાદું ગમે કરવાનું રહેશે. જો બંનેમાં આપવા માંગતા હોય તો બંને ક્લિક કરવાનું રહેશે. ચોરસ ખાનામાં ક્લિક કરી અને સેવ કરવાની માહિતી રહેશે. સેવ કર્યા પછી તમને અહીંયા એક કન્ફર્મેશન નંબર મળશે. તે તમારે કોપી કરી અને લઈ લેવાનો રહેશે. કોપી કર્યા પછી તમારે આગળ વધવાનું રહેશે. ઉપર ફરી જોશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર નો ઓપ્શન આવશે. ત્યાં તમારે ક્લિક કરશો એટલે બધું ખુલાશે. ત્યાં તમારે જે કન્ફર્મેશન નંબર મળ્યો હોય તે નાખવાનો રહેશે. નીચે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને જે નીચે કોડ આપેલ છે તે નાખશો એટલે તમારો ફાઇલ ખુલાશે. ત્યાં તમે અંદર 15 KB નો ફોટામાંથી તારીખ મારવાની રહેશે. તારીખ માર્યા પછી નીચે સહીનો ઓપ્શન આવશે. ત્યાં સહી પણ 15 KB ની અપલોડ કરવાની રહેશે. બધું થઈ ગયા પછી ઓકે મારશો એટલે ફાઇનલ સબમિટમાં ક્લિક કરવાનું. ત્યાંથી તમારે આગળ જશે એટલે પે નું ઓપ્શન આવશે. તમે ત્યાંથી ચલણ દ્વારા એ ભરી જઈ શકો છો. મોબાઈલ